હા તે હેડો પણ વાત કયો તમે હો ભરશો ને હા. તમે રાજી રાજી થઈ જો લે પણ એવી હું વાત એમ તો કયો તો આમ અત્યારે મને આમ પેલી થાય હેડો કહું તો મને ખોટ ભા હા કાલ હું તો ઓન બોલાવા આવ્યો તો ખબર છે હા અને તમે ના પાડતા હતા કે મારે નહીં પીવું બંધ કરી દેવું છે હો બરોબર હો એટલે આ પછી હું પીને આવ્યો હા પછી આપણે પેલું રોડ નહીં હો પરે ના ચાલ પડ્યો નહીં ચાલ રોડે હેડ્યો આવતો હતો અને શું થયું ખબર તો રોવાનો અવાજ સંભળાયો મને અહીંયા બતાવો મને ખબર તમારા કાયમિકનો નાટક થઈ ગયો છે એટલે મારે હા ને બે હારવા પછી બે અરે હંતા હો બરો બે હાજરી વાત નહીં લે રોવાનો અવાજ ચોહી આવે યાર આખો દારો તમે જ્યાં ને પીને આવે તાર રોવાનો અવાજ આ હવાનો અવાજ અલે આ વાત જેવી બની તમે હોભળો કહું ખોલબા હા કહી દઉં કહી દે અલે આ શું કહું તો બોલો એક કામ કરો હા. તૈયાર આવવા દે હું ચંપલ હોતો ને હોદવા દે તો મારે 2-3 દાડા ચાલે અરે ખોલબા અલે આ વાત જેવી બની આ તો જોર વાત બની હતા એક દારો બલેરો રોવા એક દારો તમારે જેવો એક ગુવો રોવા તો આખો દારો તમારે બીજી કોઈ વાત જ નહીં હોતી તમે હોભળો પેલા ગફુલજી આમાં ગફુલજી રોયા અલે આ ગફુલજી હું વાત કહું તો મોન બોલવી એ વાત કે પછી હું જતો રહું હોભળો જો કહી દો હું આવતો તો હેડે બરાબર બરોબર અને આપણે પેલો રોડ ખરો ને હો એ પેલી કંજી ને એવું હો 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 ઈ કાં રોવાનો અવાજ મને સંભળાયો રોવાનો અવાજ સાંભળાયો પણ આગળ તો કોઈક વાત હશે ને અને પછી એટલે હું થયું ખબર હે? હા હું રોડે હેડે આવતો હતો અને આપણે કંજી નહીં કંજી કંજી વાત સાચી છે ઈ તમારી કાં રોવાનો અવાજ મને સંભળાયો અરે આ મૂર્ખો એ કરીએ એ વાત રિપીટ કરી એટલા આઈને ઝટકી જાય પણ આ વાત આગળ નહીં હવે પછી ઈથી આગળ ઈથી અગાર શું થયું ખબર તો હા ગફુલજી નહીં આપણે ગફુલજી હા ઓળખ્યા તે હું કી ખબર હે? હા. આમ તો જેવી વાતો મોટી કરી કે હું તો ઓમ ને તેમ ને નહીં કરતા વાતો હો અલે આ બેઠા રોવી લે મોન છો ને તમે લે રોવી કંજીના થળમાં બેઠા રોવી લે ગફુલજી રોવી હા ઈવન હું દુખાય એટલે આ મેં પૂછ્યું હા કઈ ગફુલજી કોઈ મેટર થી હોય તો કોઈ મને કહી દો પાડી દઈએ આપણે તે પછી એટલે એ તો રોવી તો તમે જો તો ને એનું છોકરું કેવું રો લખે એવું રોવી લે પણ એમ નહીં હા એ રોવાનું કારણ તો હશે ને કોક એમને એમ તો નહીં કારણ રોતા છે કારણ જોરદાર કારણ છે ફટોફટ બોલો તો ખબર પડે મને કે હું કારણ એવું એ હા. હોબળો આમ તો મોટી વાતો કરી હા એટલે આ ડોશીના ત્રાસથી રોવી બોલો ના એ બરોબર થાય ઈવોન એ ડોશીના ત્રાસથી રોવી ને એ બરોબર થાય અનુભા તમે આખી વાત સમજ્યા મત એટલે આ એ રોવી ને એનો છોકરા ગોળી રોવી હા હું થોડો નશામાં હતો અનુભા હા. મારે એવું એ તો ખબર નહીં મને હવે વાતની આપણે જોઈ લઈશું હા. પણ એ રોવી એટલે તમે શું માનો અને અમે ડોશી તમને ખબર દે જરી વાળી ડોશી તો બેન જર તો ખરું અનુભવ એક વખત હું જોતો ઈવન હા ખરેખર હા આ ઘરાની સોગન ઈવન ઘેર જોતો ને હા તે વાટકીમાં શાક ના આલ્યું મને વાટકીમાં શાક અમે ખબર હે? ડોશી એવી જ છે લે. એટલે હે ને હા આ વાત જોવાની જરૂરી એટલે મારે એ જોવાનું છે પણ મૂકો મારો ભાઈબંધ મળે હા તો અમે બે જણા જઈએ જઈશું ત્યાં આપણે જવું જ છે હા હા કબી હું કતી વાર બે હોત બેહીએ ને કહે ને જઈએ ના બેહીએ અહીં આવો બેહીએ આવો આ બાજુ ના એક કોમે હપેલ ના કરી આટલું મસ્ત કાર્ય કરવાનું હતું તોય હપેલ ના કરી હા ભરતજી આ માછન તો જ હતો કેમ ઈ શાંતિય વનરાશી તું એવું હતું તે કરાવી દીધું ના ચોથી થાય શાંતિય વન કેમ હું થયું એવું થયું ને ભરતજી કે ભાઈ એમ રાગ નતો બરાબર ને એ તો સાચી વાત એ રાગ આવો શાંતિ પેલું એવું થાય ભાઈઓ ભેગા હોય બરાબર એના માટે રાશી તું પણ શું થયું લડ્યા કેવું કરું પાઉ ઓવા કે અવલમાં કુન બેસે ને એના માટે ઝઘડો થયો લડ્યા બે જણ સિરિયસી લાકડીઓ ઉડી હતી એવું થયું ઓવા તે ખબર લઈને આય એવું થયું તાન મુકો મસ્ત હ અવન બવન કરી તે શીરો બીરો ખાઈ ના શીરો હું
શીરોય ખાવાનો ચોયરો ને મારતો દવાખાનામાં આખો દિવસ ગયો એવું હતું એમ? ઓવા અને તમે તો જઈને આયા ના આપો અત્યારે ટાઈમ જ નહીં, હું બહાર જાઉં. એવું હે ઓવા હગુ નહીં કરાવતો હગું કરાવો તાન આપા પણ ટાઈમ નહીં, 20-25 હગો કરાવે હું એ ના હોય તાન તમે સમજાય જ નહીં ગામમાં. ભાજી કનો કરાવો સંબંધ પેલા ગફુરજી નહીં? ગાફુરજી હા બુઢાનો હા ના ચાલ ગફુરજી નું. અરે આ ઈવોનમાં ઉંમર થાય મોહન ને એમ જવાની ના ઉંમર તમે ઈવોને બંધ કરા શરમ નહીં આવતી પણ માર તો પૈસા જ મતલબ. પણ ઈવોન ઓલરેડી એક હજ ઘેર ડોસી એ મારે શું જોવાનું, મારે તો પૈસા હતો લઈ આલવાની. ઈવોનું રવા દો ને મને કરી આલો તે હું રોટલા ભેગો થઉં આ રોટલા માટે થી ઓનું ફેરથી થાય. રોટલા માટે તાન રોટલા માટે જ નહીં તાન. ના હોય અને તમારે કહું તો પૈસા લાવો 50,000 બોલો. આપણે હાલવાના હા તે પૈસા લઈને આવજો અને કરી આલે તમે હગું, અને બોલો. ભરતજી હું કહું એક ગાપુરજી એક હ તો એ નહીં બચતી બે થશી તો બચશી એ તો આપણે તો પૈસા લઈને છૂટા. એમ નહીં ભરતજી એક પકડશે અને બીજી મારશે એ આપણે કશું જોવાનું નહીં, હું તો 50,000 લઈને છૂટું. હાલું હેડો હો ને? હાલું અને તમારે કરાવવું હોય ને હગું તો પૈસા લઈને આવી જજો. હાલું હાલું શું જમણો આવ્યો જમણો કોઈના ઉપર વિશ્વાસ ના રખાય અત્યારે તો ના ના ભાઈ ના નહીં થતા અત્યારે તો આ તો હર તો કરજુગ કહેવાય કરજુગ હા ના, ના. ભાઈ આ તો કળિયુગ કહેવાય હો ભાઈ આજે ચાઈ બાજુ ઓન દારો ઉજે તો આજે કી ભાઈ આ ના તો કહો તો દે હવા તો દિયો કે મળે તો હમું ભૂલી ગયા હતા ને તો શું આ તે બેહવાનો મૂચો ના કહું તમે ખાતા નહીં તમે તાન તે મોટા ભાઈને થોડી નહીં રાખતા ના ના એવું ચો કહીએ અમે આજે ચાઈ બાજુ દારો ઉજ્યો તો મારે તે આજે મારા તા એક અંકુ પગડો કર્યો નકો આમ તો નતા આવતા ભાઈ નું કરતો તો મને દેખાતું નહીં ત્યાં તારી આવો તો દોઢું બોલા હાથ સંતુભાઈ એક વાત લઈને આવ્યો હું તમે થોડા ઘણા પૈસા તમારા પડશે મને મને ખબર જ હતી કે આ મૂર્ખો ગમે તે કોક કારણ હશે ત્યાં મજા આવ્યો છે નકો આમ તો નહીં હાલતો મારા ઘેર તેવું કહેતા હતા એટલે હું તમને એમ કહું કે આપણે પેલું જમીન ખરી મારે જમીન હા એના ઉપર મારા 50,000 જોવી તે તમારું કરવા 50,000 સંતુભાઈ જરૂર છે એટલા માટે લેવાય પણ કોમ કે તો ખબર પડે ખુલાસીની વાત તો કરો તો મને ખબર પડે પૈસા હાલતા ફાવે ઈમલીમ ના આવે 50,000 સંતુભાઈ આ મારે તો તમને ડબલું વાળીને જ પૈસા લેવાના બરોબર જમીન ઉપર તમારે પૈસા કરવા શું ખુલાસીની વાત કરો તો મને કોઈ ખબર પડે ઘર બનાવવું હોય તમારે કોઈ દવાખાનું આવ્યું કે ભૂરાનું ચોય લગ્ન કરવું હોય કે શું હોય સંતુભાઈ તમારે પૈસા આલવા હોય તારો નાલવા તો ના કયો બરોબર જો ઢોલ વાગશે શનાયો વાગશે અરે મંડપ રોપાશે ને ઘોડાએ આવશે ભૂરાનું અરે પુરાણું કરો તો જીનું કરો એનું તમારે પૈસા આલવા કે નહીં આલવા પૈસા તો હાલવાના જ છે ને હા તાર પૈસા આલવાનું કયો ખેતર ઉપર લેવાના છે કોઈ એમની નહીં લેવાના કે પૈસા તો હું હાલવા તૈયાર હું ભાઈ પણ તમે કહેતા નહીં કે ભૂરાનું લગ્ન કરવું કે શું હો અરે પુરાણું લગન કરું કે પછી નવી ડોશી હું જ ના લાવું એટલે તમારો કહેવાનો મતલબ શું હો અરે મારા ડોશી આપી હે ત્રાસથી કંટાળી જોઈ નાહી હું એટલે તમે આટલી ઉંમરે ડોશી લાવો હો આટલું મેલ આપી મારા હવે એટલે તમને શરમ આપવી જોવે શરમ આ પેલા બે તો પીપીન ફરી અને નાક કાપી અને તમે પાછા નાક કાપવા બેઠા હો આપણું ગામમાં આબરૂનું શું લે સંતુભાઈ જો ડોશી લાવવાની છે બીજી લાવી હે મારા હવે જો મારી મગજની ડગરી સટકા ને એ પેલા તમે અહીંથી જતા રહેજો નકર પછી હે ને હું ભૂલી જાય કે તમે મારા મોટા ભાઈ હો સંતુભાઈ ડોશી તો લાવવાનો બીજી લાવો અલે આ ઝુકાવ તમે અહીંથી જતા રહેજો હો મારું મગજ જી હો પાછા કી ડોશી લાવડી આટલી ઉંમરે પેલો એ આબરૂ કાઢીને આ આબરૂ કાઢવા બેઠ્યા હી અને જે થાય કે લેજો ડોશી તો લાવવાનો ખબર નહીં પડતી કહું તો ખરો કે મારી મગજની દાગડી જેવું ભોરે કંતા નહીં યાર બતાવવા દે ના ના આ તો આને મેળવો નહીં કહું કે લા મારી મગજની દાગડી જાય પેલા તું જતો રહો વાત તો તઈ જબરી લઈને આયા એટલે આ વાત તો જોનવી જ પડે મારે ગમે તે કરી ખોરભા હા એ તો હું થોડો નશામાં હતો એટલે પછી કશું કીધું નહીં એ તો મને ખબર જ હતી એ જે દારો તો એના શ્યામ હોય ને હા. એ દારો કે શ્યામ ના હોય એટલે મને વાત ખબર જ છે ખોરભા હા. હું તમને કીધું તું કે હેડો પણ તમે ના આલ્યા
પણ એ દારો મને ખરેખર કહું હા. એ દારો મને મૂડ જ નતું. તમે કહો મને વિચાર છે હા એટલે જ ને બંધ કરી દેવો છે બંધ કરી દેવો બંધ કરી દેવો પણ થતો જ નહીં. જ્યારે તમે હંગાતી થો એ દારો મારા ડખો જ થઈ જાય. લેડો આ વાત તો જોઈને જ હા એટલે આપણને બોલવા નહીં દેતા ખબર ને એ- જ્યાં હા. કોક હોય એટલે આપણને ના બોલવા દે એટલે તમે બેસજો તમે પી પીને શું કરી શકે બોલવા જ ના દઈએ આપણને તો લે કીતામાં કશી ખબર ના પડે હા. કે આજે ઓમ ના થાય. હા આ જેવા ગયરા થયા. લેડો ચલો ખુલભા હા વકારો પારો. કોઈ ઘેર હોય એવું લાગતું નહીં લે નાના પારો એ તો ગમે તે અહીં નીકળે એવો હ. અલે ગફુલજી ઓ ગફુલજી હા અનુપા જો તો ખરા તમારી એક વાત મળી હે મને. હું મળી હા મળી હે મજે મળી હોય વાત સાચી હે કે નહીં? હા કે ના? વાત તો સાચી હો હા? હવે જોઈને હું કહેતો હતો ને બોન કહેતો હતો ને સાચી જ વાત છે સાચી વાત 100% સાચી રાજી થાય લે આ મૂર્ખો રાજી થાય જોત ખરા આ વાત થી વડી હન પછી રાજી થાય એમ કહું તમારે લગીરી શરમ મને આવી તમે એમ કહું તો તમને વાત કરે કરી આ મોન જીને કીધી હોય ને બરોબર એ તમારે નહીં જોવાનું. હા આ મોન વાટમાં જ ચમ ના મળી હોય. અલ્યા આબરૂ કાઢી લે આબરૂ કાઢ્યો એટલે તો અમે ભલે પીતા હોય પણ આવું તો અમે નહીં કરતા. હા. પૂછજો અનુભાઈ. તાને હા તમારા શરૂઆતની ખબર જ નહીં જાણતો લાગે બીજી વાત તમે જાણતા એવું લાગ્યું મને બીજી વાત તમે રોતા હતા નતા રોતા હા એવી વાત કરો તમે હા એટલે એ વાત નહીં કરતો હું ખોરભા તો જોરદાર વાત છે તો ઓ ખોરભા એટલે આ તો બીજી વાત લાવ્યો લે નવી નવી વાત નવી વાત ચઈ નવી વાત કે તમને ખબર નહીં ના અમે તો બીજી પેલી રોવા વાળી વાત કરતા હતા તને તો મને ખબર જ નહીં તમે અંધારામ ફરો હલે આ તું તો કેમ અલે ગોડા બેન્ડ માં તો વાગછી સેનાયો વાગછી અલે મંડપ રોપાશી અલે આ તો નવું લાવ્યું લે બેન્ડ વાજો વાગશીન સેનાયો વાગશીન કોઈ ખબર ના પડી. પૂછો હું જાણતો નહીં પહેલા ને ભૂરાનો એટલામ જલ્દી તો એ લગન લઈ લીધો તો અલે સંબંધ કર્યો તો અમે ક્યાં ઉઠી તો ખરું ક્યાં તો અમે ભલે અલે અમે ભાઈ નહીં લે હા અમે ગમે તે પીન પર રહીએ પણ આ ટાઈમે તો આવી ગઈ હે ને અમે. કેમ કહું અલે મૂર્ખાઓ પણ તમે વાત તો ખબર જ નહીં મારી આ ગોળ ગોળ ફેવરી ને ખોરભા તમે જે હોય કહી દો ભૂરાનો લગન છે અરે લગન જ લેવાના હિંતા ના એની તો વાત ચાલે હા આવો જબ્બર મગજ સટકા અમારું હા ખોરભા તમે તો મંડ્યા હતા આ મૂર્ખો આઈ મંડ્યો એટલે તો હે ને ચોખવેટીની વાત કરો કો. અલે ચોખવટ તો કરી હતી હું એ હવે આવા ચોખવટ નહીં કરતા અનુભા ઓ પ્રતાન એ મંડપ રોપાવું ઢોલ રે વગરાવું ગફુલ કાકા ના તો લગન યાદ વરાવું લગણીયો જ લેવા આવ્યો હું તારે દાદા લગણીયો જ લેવા આવ્યો હું ઉભારો. તમે શાંતિ રાખો એક બાજુ હવે ગીતો ગોહી અને એક બાજુ હવે ફરસી લઈને પણ કોઈ ખબર જ નહીં પડતી લે ખોરભા તમે મને જબરો ગુંચવામ રાખ્યો. હું શાંતિથી મારો ચંપલ હોતો તો તમે તો લાઈન મને મેલ્યો. અનુભવ તો કસી તો જો હું આ દોનો પૂરો કરી નાખું આજ તમે એને પકડો આવો માર નાખશે પકડો તો પણ લે ઉભાનો તો તમે એક મિનિટ શાંતિ રાખો ને યાર તાને હું શકે પેલા અનુભાઈ ન પૂછો તમે ખબર પડે શું હો આટલી ઉંમર એને શરમ આપી જોવા શરમ તમને વાત ના કરી કમુ ડોશી લાવું આબરૂ કાઢવા બેઠે હા તો અરે ખોરભા અરે આમ જાઓ લે ડોશીલા નાવી ના આવી તો ના બરોબર વાત સાચી હે. ડોશીલા આવો એ બરોબર હે. તે દન હું આવ્યો તો ને વાટકી શેકી નતું આલ્યું એ ડોશી. અરે ખોરભા પણ એનો કેટલો ત્રાસ હા અરે ખોરભા હા. અરે આબરૂ થાય લે આબરૂ જાય પણ એ ડોશી નહીં હારી હો. એ બહુ વિચિત્ર એ ડોશી. ભલે અનુભાઈ આ દાવા મને મારવા આયા હી તાને પેલી ડોશી ત્રાસ કરતા તો કોઈ કહેવા નહીં આવતા હાલે છો તું ભાઈ યાર એના તો મારવા આવી આટલી ઉંમરે પણ આ છોકરાને પણ ના જેવો થયો ને તમે ડોશી લાવો એટલે હું લાંબા જતો હશું ને તને ખબર નહીં પડતી આ શાંતિ વાત થાય. શાંતિ રાખો. શાંતિ રાખો. અરે ગોપુલજી વાત સાચી હે છોકરો ભાઈ નવા આવ્યો તમાર આપણો બીજા ભાઈનો છોકરો જ કુંવારો. બરોબર
એ રખરી ખાય અને તમોન હું જીવે અરે અત્યારે તમારા મોહણીયમ જવાના દાડા આયા અને તમે પહેરવાનું કે હોય એટલા એ વાત સાચી એટલે તાન એક કામ કરો હા આ બધી વાત જવા દે તમારો પેલો બુરો ખરો ને તો એને ચોક સેટિંગ કરી આલો એ આખા ગામમાં ને બીજો કે આમ જે આખી વાત એટલે આ શરમ આપવી જોઈએ કપૂરજી તમોન ઈનું કી તો ચાલાનું બા પણ આ તો કે મારે કરવું હકે અલે અમે હિંમત વિચારતા હતા અમે તે મને નાખતા હતા મારા હારું હું તો હું વાત લઈને આવ્યો તો ને હું વાત થાય પણ ખબર જ પડતી નહીં આ મગજ ત્યાં તો જ કહો આવો મળી જાય ને તો આ તો એને પૂરો જ કરી નાખું પણ વચ્ચે તમે આવી ગયા ને તારે કાંઈ તમે મને ના. વધારશો. કોણ કહી જજો તમે બે જણા એક વચ્ચે મિનિટ કામ કરજો તમે લાવજો આ ફરસી ના ના એને શરમ આપી જોવો આટલી ઉંમરે આબરૂ કાઢવા બેઠો હતો ના ના તમે આબરૂ ચી રાશી હે આ ઘરમાં દખાતા તો કોઈ કહેવાની હે તને અત્યારે આબરૂ ની પડી તમારે હે તને ડોશી મને બોલતા ને આબરૂ નહીં થતી તમારે ભલે ઘરમાં બે માણસ હોય એમાં મારે ના કહેવાનું હોય વાહન હોય તો ખખર્યા કરી અલે સંતુભાઈ વાહન તો ખખરી કોઈ વાથી તો હતું કોઈ ભરામ ફૂટ ના હોય એવું એ તો હું ડોસીને કહે પણ તમે હે ને તમારું ના વિચારતા છોકરાનું વિચારો વાત સાચી તમારી કે પણ આ ના શીખતે મારા પગલું પર ઉપર એટલે આવો પછી આપણા ગામમાં આબરૂનું શું ના ના એટલે હોભળો એ તો અમે કહી દેશું આ તો લે ગોમમાં આપણે અમારો મું ઢૂંઢતું કરી ફરે જેવું ના રહે લે કપૂરજી હા એમ કેવું હો? બરોબર વાત તમારી સાચી યાર પણ શું કરે તમે- આ ના શીખતે પગલું પર ઉપર હે. તમે પુરાનું વિચારો હા તમારું ના વિચારશો એટલે આ કાલ જેની આપણે કોઈ છોકરાનો સંબંધ ના કરાવો ને કંઈક કામ કરો આજ તમે હોભળો આજ તમે આવું પગલું ભરો કાલ બીજો ભરે કુટુંબમાં તો આપણે આબરૂનું શું જાય ચાલ, એકને જોઈને બીજું શીખા લે હા તમારી તારી- સાચી નકા મારા જેવું પીવાનું ચાલુ કરી દેતા હોય. એટલે બધું ટેન્શન તમે પાહું નવું તો ગાલો વચ્ચી તાને હવે પીવાની વાત કરી હવે એક વિચાર કરો હવે તેરે નામ કા કુત્તા પડવું આવે છે ને પાછા બીજા ઓલો શીખવાડું એનાથી ટેન્શન દૂર થઈ જાય બધું સમજ્યા ડોસીએ ચોયરા વાહનોય ચોયરી અને રોટલાય ચોયરા સમજ્યા આખી વાત એટલા પછી વાહન ના ખાખરી એ તો પછી બૈરામ ધોકા ખાખરી માર્યા કોઈ ચિંતા એમ કેવું એના કોઈ કોમ ધંધો કરો કોમ ધંધો એ તો કઈ મૂડો છે હા હેડો જો ઝઘડા તો બધાને ચાલતા જ હોય એટલે આવું પગલું ભરવાનું નહીં બરોબર એ તો અમે કહી દેશું અને તમે તમારું કામ કરો અમે અમારું કામ કરવા દો હા. ફરી ખબર હા હેડો તો હો જય